નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં એક બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો જાણો. બહિષ્કોણ એટલે શું કે બહિષ્કોણ અંગેનું જ્ઞાન અંતઃકોણ તેમજ બાજુઓના પ્રકાર જાણવામાં મદદ છે. બહિષ્કોણ એટલે કે અંતઃકોણ એટલે આપણને ખબર છે કોઈ પણ હોય બહુકોણ એના અંદરના ખૂણા હોય એને શું કહેવાય? અંતઃકોણ. તો બહિષ્કોણ એટલે શું? તો કે આ કોઈ પણ બહુકોણ હોય એની બહારના જે ખૂણા હોય એને શું કહેવાય? બહિષ્કોણ. એટલે બહિષ્કોણ આ સાઈડનો લ્યો તો આ કોઈ પણ બહિષ્કોણ તમને મળી શકે છે. જો બહિષ્કોણ આમ તમે આપેલું છે ABCD પંચકોણ છે, બધા જ બાજુ એમ કીધું શિરોબિંદુ A થી તમે હાલવાનું શરૂ કરશો, AB તરફ જશો તો અહીંયા સુધી પહોંચીને ખૂણા એક તરફથી તમારે વળાંક લેવો પડશે. તો આ ખૂણો 1 બહિષ્કોણ, અહીંયાથી વળાંક લેશો ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4. આમ તમે તો કે પાછા ફરો ત્યાં સુધી ચાલવાનું રહેશે. આ રીતે તમે એક ચક્કર પૂર્ણ કરશો. એટલે એક ચક્કર એટલે કે ગમે તેટલી બાજુઓ આપણે અહીંથી એથી અહીં શરૂ કરશો તો આમ ફરીને આવશું તો શું? તો કે એક રાઉન્ડ પૂર્ણ કર્યું કહેવાય. કે આમ એથી આમ સર્કલ ખબર હોય વર્તુળનો માપ કેટલા અંશનું હોય? તો કે 360 ડિગ્રી. એટલે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. પછી ગમે એટલા ખૂણાવાળો બહુકોણ હોય 3, 5, 10, 15, 20, 50 એમ. આકૃતિ 3.9 આપેલું છે. બહિષ્કોણ એટલે તમે સમજાઈ ગયું ને કે બહારના જે ખૂણા હોય ને બહિષ્કોણ કહેવાય. આ 1, 2 ને 3 ખૂણા આપેલા છે. ચોથો x શોધવાનો છે. આપણને ખબર 4 ખૂણાવાળો છે. x + 90 + 50 110 બરાબર 360. શું કામ? કારણ કે ખબર બહિષ્કોણનો સરવાળો 360 થાય. આ સાઈડ લઈ આવીને બાદબાકી કરી દેશો એટલે તમને બહિષ્કોણનું માપ છે તે મળી જશે. હવે એમ કીધું એક નિયમિત ષટકોણ લો, તેના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? આપણને ખબર છે નિયમિત ષટકોણ છે. ષટકોણને 6 ખૂણા હોય, 6 અંતઃકોણ. તો બહિષ્કોણ કેટલા હોય? તો કે 6 જોઈ. અમને ખબર બહિષ્કોણનો સરવાળો 300 ને કેટલો થાય? 60 થાય. હવે 6 ખૂણા છે, 360 ભાગ્યા કેટલા કરવાના? 6. એટલે બહિષ્કોણ એનો કેટલો થશે? તો કે 60. હવે અંતઃકોણ, આ બહિષ્કોણ છે ને આ અંતઃકોણ. ખબર બહિષ્કોણ ને અંતઃકોણ બે કેવા છે? રૈખિક જોડના ખૂણા. તો આ એક 60 હોય તો આ કેટલાનો થાય? તો કે 120 નો 180 માં બાદ કરો, બેન સરવાળો 180. કે અંતઃકોણ આટલો હોય તો બહિષ્કોણ આટલો. એ તો આપણને ખ્યાલ બધું ખબર. નિયમિત ષટકોણ છે તો પેલું સૂત્ર છે કે n - 2 × 180 કરશો એટલે n ખૂણાના માપનો સરવાળો મળી જાય. કે 6 માં 2 બાદ કરો 4 કેટલું થાય? 18 ચોક 72. 72 ભાગ્યા તમે 6 કરશો એટલે ખબર પડી જશે એક ખૂણાનું માપ કેટલું થશે? 120 નું. બહિષ્કોણ જાણતા હોય તો એ ખબર પડી જાય. એમ કીધું એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 છે. બાજુની સંખ્યા આપણને ખબર બહિષ્કોણનો સરવાળો 360 થાય. એટલે સૂત્ર આમ ગણે કે બહિષ્કોણનું માપ ગુણ્યા બાજુની સંખ્યા, કે બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. આવી રીતે થાય. હવે આપણે શું શોધવાનું? બાજુની સંખ્યા શોધવી છે. તેને કરતા કરશું તો બહિષ્કોણ ભાગાકારમાં એટલે 360 ભાગ્યા 45 બાજુની સંખ્યા મળી ગઈ. એના આધારે તમને સ્વાધ્યાય 3.2 આપેલું. જો શું શોધવાનું? x બે ખૂણા આ 1 ને 2 આપણે ત્રિકોણ છે 3 ખૂણા હોય ખબર છે. 2 બહિષ્કોણ આપ્યા, ત્રીજું કરી નાખવાનું. 1 + 125 + 125 બરાબર 360 કરશો એટલે તમને જવાબ છે તે મળી જશે. આમાં શું આપેલું છે? આમાં પણ એવું જ છે. પંચકોણ છે 1, 2, 3, 4 ને 5 ખૂણાવાળો. પણ અહીંયા તમને માપ ન થાય પણ કાટખૂણો આપ્યો છે એટલે આપણને ખબર હોય કાટખૂણાનું માપ કેટલું થાય? 90. આનું તે 90. બહિષ્કોણનું તો આપણને ખબર માપનો સરવાળો 360 થાય. બધાનો સરવાળો શું આવશે? ગણતરી બહિષ્કોણના ખૂણાનો સરવાળો તો કે x + 90 + કેટલા છે? 60 અંશ પ્લસ પાછા 90 અંશ પ્લસ 70 અંશ
બરાબરની સામે કેટલા લખવાના છે તો કે 360 ડિગ્રી. તો આપણને ખ્યાલ જ છે. બધાનો સરવાળો કરી નાખો. કેટલો થશે? 9 ને 6 15. 15 ને 9 કેટલા થાય? 24. 24 ને 70 310 એટલે x નું માપ તમને મળી જશે. કેટલું? તો કે 50. એમ કીધું નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહિષ્કોણનું માપ. આવું 9 બાજુ હોય, બહિષ્કોણનું માપ શોધવું હોય તો 360 ભાગ્યા તમે 9 કરશો એટલે તમને બહિષ્કોણનું માપ મળી જશે. કે કેટલું છે તો કે 9 ચોક 36 40 ડિગ્રી મળશે. હવે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ માપ ખૂણાનું માપ કે ને ત્યારે એ અપૂર્ણાંકમાં ખૂણાનું માપ પોઈન્ટમાં આવી શકે, પણ બાજુ હોય ક્યારે અપૂર્ણાંકમાં હોય. ઓલામાં 360 ભાગ્યા કેટલા કરવાના છે? 15. તો આપણને ખબર છે 15 દુ કેટલા થાય? 30 ને 15 તેરી 40. કેટલા વધશે? 60. 15 ચોક 60 24 અંશ બીજાનો હશે. ત્રીજો છે કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 360 થાય. બાજુનું માપ આપણે ઉપર સૂત્ર તમને કીધું ને કે બાજુનું સંખ્યા ગુણા બહિષ્કોણનું માપ બરાબર 360. આપણે બાજુ શોધવાની છે. 360 ભાગ્યા શું કરવાનું? 24. તમને બાજુની સંખ્યા મળી જશે. આમાં પણ તો દરેક અંતઃકોણનું માપ 100. એમ કીધું નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના અંતઃકોણનું માપ 165 થાય. એવું જો આપણને ખબર અંતઃકોણ અને બહિષ્કોણ છે એનો રૈખિક જોડના ખૂણા છે. એટલે પેલા તો અંતઃકોણનું માપ આપ્યું તો આપણે બહિષ્કોણ શોધવું હોય તો શું થશે તો કે 180 માઇનસ 165 બરાબર બહિષ્કોણ. આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. ગમે એટલી બાજુ હોય. અંતઃકોણનો તો કે એ તો બાજુ પ્રમાણ અલગ અલગ હોય. એટલે બહિષ્કોણનું માપ આપ્યું છે અંતઃકોણનું તો એના આધારે તમને બહિષ્કોણનું મળી ગયું. કેટલું? 15. હવે તમે 300 ને કેટલા કરવાના? 60 ભાગ્યા 15 કરશો એટલે તમને શું મળી જશે તો કે બાજુની સંખ્યા કેટલી મળશે? અહીં બાજુની સંખ્યા જો ઉપર ભાગાકાર કર્યો તો ને અંશ માપ ગોતવાનું કીધું તો અહીંયા બાજુની સંખ્યા કેટલી? 24. તો કે નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો અંતઃકોણ 165. તો કે 24 બાજુ હોય તો અંતઃકોણ. જેમ બાજુની સંખ્યા એટલું યાદ રાખજો વધે ને તેમ અંતઃકોણનું માપ હોય વધે અને બહિષ્કોણનું માપ કેવું થાય? ઘટશે. પાંચમો પ્રશ્ન એવો છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં બહિષ્કોણનું માપ 22 હોય. તો આપણને ખબર બહિષ્કોણનું માપ 22 હોય તો 360 ભાગ્યા તમારે 22 કરવાનું એટલે તમને બાજુની સંખ્યા મળી જશે. આપણને ખ્યાલ છે ને બાજુની સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં. 22 એકુ 22 22 દુ 44 થઈ જાય. 22 દુ 44 22 પંચા 110 ને 22 6 કે 100 ને કેટલા થાય? 32. 8 વધશે. ભાગ નહીં હાલે. પોઈન્ટ જો આવી ગયો એટલે હોય એવું શક્ય નહીં. તો કે ના કે નિયમિત બહુકોણનું માપ ક્યારેય 22 હોય નહીં. હવે તો કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? હવે શું કીધું કે બહિષ્કોણનું માપ 22 છે તો એનું અંતઃકોણનું માપ કેટલું? હવે એમ કીધું શું અંતઃકોણનું 22? હવે અંતઃકોણનું તમે 22 માપ લ્યો. આ બહિષ્કોણ 22 લીધો. અંતઃકોણનું 22 લ્યો તો 180 માઇનસ 22 કરશો તો જેનું માપ 22 અંતઃકોણ હોય એનો બહિષ્કોણ કેટલો થાય? તો કે 158 થાય. 360 ભાગ્યા તમે 158 કરી જુઓ કે પોઈન્ટમાં આવે તો તે ચાલશે નહીં. 158 એકુ 158. 158 દુ કેટલા થશે? તો કે 316. ભાગ નહીં હાલે. પોઈન્ટ મૂકશો. બાજુની સંખ્યા કોઈ દી અપૂર્ણાંકમાં હોય નહીં. શું કામ? કારણ કે બાજુનું માપ કઈ 1.5 બાજુ 3 બાજુ ને એમ ન હોય ને કોઈ પણ સંખ્યાની ગણતરી અપૂર્ણાંકમાં ના થાય. એટલે શું તો કે એવો નિયમિત બહુકોણ શક્ય નથી જેનું 22 બહિષ્કોણનું માપ હોય
અને એમ કીધું કે આ માપ અંતઃકોણનું હોય એટલે અંતઃકોણનું તમે 22 લ્યો તો આપણને ખબર છે અંતઃકોણના માપને આધારે આપણે તો કે કેટલી બાજુ છે શોધી ન શકીએ, પણ અંતઃકોણનું માપ ખબર હોય તેના આધારે આપણે બહિષ્કોણનું શોધીએ. અને પછી કે અંતઃકોણ 22 હોય તો એનો બહિષ્કોણ તો કે 180 માઇનસ 22 કરો તો 158 બહિષ્કોણના આધારે શોધી શકીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. પણ આ પણ તો કે બાજુનું માપ શક્ય છે નહીં. હવે છઠ્ઠો પ્રશ્ન કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? તો કે ઓછામાં ઓછું માપ હવે આપણને ખબર છે કે નિયમિત બહુકોણ સૌથી નાનો બહુકોણ કયો છે? તો કે ત્રિકોણ. એને કેટલા ખૂણા બાજુ હોય? તો કે 3. હવે આપણને ખબર છે નિયમિત લ્યો ત્રણેય બાજુ ખૂણા સરખા હોય છે, 180 છે ભાગ્યા 3 કરો એટલે કેટલું થાય? તો કે ત્રણેય ખૂણાના માપે 60 થાય કે 60 60 અને 60. એટલે સૌથી ઓછામાં ઓછું અંતઃકોણનું માપ કેટલું હોઈ શકે? તો કે આનું. હવે આના બહિષ્કોણ લેશો તમે. આ ત્રિકોણ A, B અને C. અંતઃકોણ જો હજી 60 છે તો આ ખૂણો 60 નો હોય તો આ કેટલાનો હોય? તો કે 120 નો. અંતઃકોણ 60 છે. હવે આપણને ખબર છે કે નિયમિત બહુકોણના તો કે એના બહિષ્કોણના માપ પણ કેવા હોય? સરખા. તો કે 120 120 ને 120 બેયનો મળી ગયો જવાબ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું 60 હોય. હવે જેમ ખૂણા નિયમિત બહુકોણમાં તો કે ખૂણાની સંખ્યા વધશે એમ એનું માપ પણ વધશે. આપણે ચતુષ્કોણ નિયમિત લઈ લઈએ ચોરસ, તો એમાં 4 ખૂણા હોય. હવે ઓલું સૂત્ર છે કે 4 માઇનસ 2 એટલે 2 ગુણ્યા 18 એટલે 360 ભાગ્યા 4 કરશો તો દરેક ખૂણાનું માપ 90. જો વધ્યું. પંચકોણ લેશો તો એમ 108 થશે. ષષ્ઠકોણમાં તો કે 120. જેમ ખૂણાની સંખ્યા વધે એમ અંતઃકોણનું માપ વધે. એટલે ઓછામાં ઓછું અંતઃકોણનું માપ કેટલું હોઈ શકે? તો કે 60. અને વધુમાં વધુ બહિષ્કોણનું માપ તો કે ત્રિકોણનો જ બહિષ્કોણ સમબાજુ ત્રિકોણનો કેટલા હોઈ શકે? તો કે 120. એમથી વધુ હોઈ શકે નહીં. અને અંતઃકોણ 60 થી ઓછું ના હોઈ શકે નિયમિત બહુકોણમાં. તો આજે આપણે તો કે સ્વાધ્યાય 3.2 માં તો કે અંતઃકોણ ને બહિષ્કોણ એટલે શું? બહિષ્કોણ કોઈ પણ ગમે એટલા ખૂણા હોય પણ આપણને ખ્યાલ છે કે બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360. કે બહિષ્કોણનું માપ ખબર હોય એના આધારે આપણે અંતઃકોણ શોધી શકીએ. કારણ શું કામ? કારણ કે જો કોઈ પણ આકૃતિ લઈ લો, બહિષ્કોણ અને અંતઃકોણ બે કેવા રેખિક જોડના ખૂણા છે અને આપણને ખ્યાલ છે કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય. શું કામ? કારણ કે અર્ધવર્તુળા રચે એક જ રેખા ઉપર આવેલા ખૂણા. આખું વર્તુળ 360 ડિગ્રીનું હોય તો એના અડધા કેટલા થાય? તો કે 180. આગળના લેક્ચરમાં આપણે ચતુષ્કોણના પ્રકાર કે ચોરસ આપણે ચતુષ્કોણ કહીએ વિવિધ પ્રકાર છે, સમલંબ ને સમાંતર બાજુ ચોરસ ને સમબાજુ લંબચોરસ, એના વિશે અભ્યાસ કરશું. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.